મસ્ત ઇમોજી મોકલે છે પાંસુરિયાભાઈ, મસ્ત ઇમોજી મોકલે છે. રાધીભાઈ કે છે મને તો બીક લાગે ભાઈ, રાત્રે ઊંઘ ન આવે પછી. કાઈ ન હોય એવું બીવાનું. પાંસુરિયાભાઈ મસ્ત ઇમોજી મોકલે છે. થેન્ક યુ પાંસુરિયાભાઈ. અભયભાઈ કે છે હર હર મહાદેવ. હર હર મહાદેવ. જે લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો અને નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બધા. ચાલો ઝડપથી જોડાઈ જાઓ બધાય. પાંસુરિયાભાઈ મસ્ત ઇમોજી મોકલે છે. ઓનલી ગુજુમાંથી કે છે ખાવાનું બાકી છે બેન. ના રે ના ભાઈ, જમી લીધું, દાબેલી જમ્યા છીએ, જમી કારવી ફ્રી થઈ ગયા છીએ અને ત્યાર પછી આપણે લાઈવ કર્યું છે. પાંસુરિયાભાઈ મસ્ત ઇમોજી મોકલે છે. ગુજ્જુભાઈ કે છે ખાવા બેસવું. ના જમી લીધું ભાઈ. પાંસુરિયાભાઈ કે છે અમે 11 લાઈક કરી, અમારી 11 લાઈક છે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. પાંસુરિયાભાઈ મસ્ત ઇમોજી મોકલે છે. થેન્ક યુ પાંસુરિયાભાઈ. વિક્રમ પ્રજાપતિ આવ્યા છે. જય માતાજી. આવો વિક્રમભાઈ. જય માતાજી વિક્રમભાઈ, કેમ છો? પાંસુરિયાભાઈ મસ્ત ઇમોજી મોકલે છે. શિલ્પાબેન કે છે એસી ચાલુ રાખજો અને પંખા બંધ રાખજો. આથી એમ જ છે. જો હવે ક્યાં પંખાનો અવાજ આવે શિલ્પાબેન? એસી ચાલુ છે, પંખા બંધ છે, એટલે એસી ચાલુ કરી દીધું છે બેન. શિલ્પાબેન. રાજદીપભાઈ કે છે કાલે આવવાના છો લાઈવમાં? હવે કાલનું તો જોઈ, નક્કી નહીં રાજદીપભાઈ હો. ગુજ્જુભાઈ કે છે અરે અમારે ખાવા બેસવું છે બેન. હા જમી લ્યો ભાઈ. રાજદીપભાઈ કે છે આજે તો રવિવાર છે ભાઈ, લાઈવમાં આવો. એટલે થોડું ભાઈ કામ છે જો લખી લો. લખવા બેઠા છે, એનો હિસાબ કિતાબ કરવા બેઠા, એને માર્ચ મહિનો હાલે. કા તો માર્ચ મહિનામાં તો આવું માથું ખવાઈ જાય. એને માર્ચ મહિનો હાલે છે. હા થાકી ગયા. મારે તો એપ્રિલે ઈન, માર્ચે ઈન, જાન્યુઆરી ઈન, ફેબ્રુઆરી ઈન, 12 મહિના ઈ મારે તો બેન. ધરમસિંહભાઈ આવ્યા છે 53મી લાઈવ. જય માતાજી. આવો ધરમસિંહભાઈ, વેલકમ. મુંબઈ થી જોડાઈ ગયા છે. અભયભાઈ કે છે જય માતાજી, ગુડ નાઇટ બેન. એ હોઈ જાવું ભાઈ અત્યારમાં. રાજદીપભાઈ હસે છે જોવો. રાજદીપભાઈ શેનું હસવું આવ્યું? રાજદીપભાઈ મારું દાંત કાઢે. તમે તમારા ભાઈના હસો છો ને, તમારા ભાઈના કામ જ એવું. તો આપણે કામ હોય એટલું તમારા ભાઈને કામ ન હોય, નકર તમારા ભાઈ શું કરે? કેટલું કામ. એમાં મેં તમને કીધું ને અત્યારે તો આપણે જોરદારનું કામ વધી જાહે. કાઈ કામ ન હોય ઘરે. હા એવા આમ ઠંડકમાં બેઠા હોય. કાઈ નહીં, દઈના કરવાનું. જો તમને મારો લાઈવ વિડીયો કેવો લાગ્યો? આપણે હું છે ને પહેલા ડેઈલી કરતી, પછી હવે ક્યારેક લાઈવ કરીશ એવું કર્યું છે, વિચાર કર્યો છે કે 2-3 દી એકવાર કે એકાત્રા કે એવું કંઈક કરીશ. નકર શનિ રવિ ફાઇનલ. હમણાં કંઈ ડિસિઝન નથી આવતું. એટલે લાઈવ વિડીયો કેવો લાગ્યો મારો તમે જરૂરથી જણાવજો. હું બસ એવી રીતના બેઠી છે ને લાઈવ કરતી હોઉં. અને હવે જો રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. રસોઈમાં બનાવવાનું છે ગુવારનું શાક છે અને બનાવવાની છે દાળ ફ્રાય. એટલે જો ભાત બફાય છે, આ બાજુ દૂધ ગરમ થાય છે અને ત્રીજા દિવસે દાળ બફાય છે. અને મમ્મી માટે બનાવવાના છે થોડા થેપલા. તો કેટલું બધું રસોઈ છે વાત જ પૂછવામાં. જો દૂધ ગરમ થઈ ગયું છે ને, હવે લસણ ફોલી નાખ્યું. કેમ કે અમારે ખાવું હોય તો અમારા શાકમાં તો લસણ નથી નાખતા. મને તો લસણ ને ડુંગળી તો હલતું જ નથી, ગેસ થઈ જાય. પપ્પાને ખાવું તેમાં 5-6 કળી લસણની નાખી. આને રસોઈ કરવા વરગાડી દીધા. હું કેવું? શું બનાવું? એમને ખબર હું બનાવવું હવે. આને દાળ ફ્રાય ખાવું છે નવું ને, એટલે આપણે છે ને એને રસોઈ કરવા બેહાડી. હેરાન કરતી છે. કોને હેરાન કર્યા? ઘરો લગ્ન કરો તો હેરાન થાવ? ન જ કરાય. પૂછીને ટમેટું કાપે. જો આમ કોઈ ટમેટું સુધારે? આંજે તો આને જ કરવાનું. મને તમારી રસોઈ બહુ ભાવે ને એટલે. ના મામાનો સાથીદાર આવ્યો. જો દાલ ફ્રાય બનાવે તારા મામા. ખાવી ને તારે? તારા મામા રોજ સાંજે રસોઈ કરવા બેહાડ દઈ. જો મરચાનું કટિંગ કરતા કલાક થાય. મામાને કહી ગયો એને હમણાં આપી દો. કોને? ભાત હરકા બેબજો. તે કઈ મને ભાત કાપતા હું નથી આવડતા. નથી આવડતા, શીખડાયું. તે
જા એનો ભાણો એની કોઈ બોલે હો ઈ કે મામાને કઈ કહી દે. એને કહી દે પાછળ કા બાપરો હવે તો કાચા જ રાખ દેવા છે, પાકવાય નથી દેવા બહુ. રોંગો કાચા નાખે તો ધોઈ નાખીએ. આબુ પાણી વગર કા તો આબુ પાણી વગર ધોવા તો આવો. મારા પપ્પાની આવ્યા છે અહીં. અરે કાંઈ ન થાય. ઈ તો આ પૈસે ક્યાં આવે? એના પપ્પાનું ને એના ભાઈનું કોઈ આપણે બીજી એ ભણા ઓલો ઠેઠ ઉપર અડી ગયો. એમાં ખાલી એક ભાણો જ કાપી છે એમ એમ ઉપાડીને ઘા કરી આવે હું હાથે જ ન બોલે. બોલે તમને ને મને આવું છે. તાર મામા કાચા રાખેલું શું કરવાનું મામા? તાર મામાને ઉપાડતો છે. મામાની ઉપાડી. હા, બે મામો ભાણિયા ભેગા થઈ ગયા છે ને મામીની કોમેડી કરે છે. મામો ભાણિયા ભેગા થઈને હું કેવું પડે મારા પપ્પા આવ્યા છે બોલો ને ધમકી આપે. કઈ અમે બીજી અમે બીજી જેવા થયું કઈ સિંહ જેવા નથી. ગરી જાય ધમકી આપે આપણે. આપણે કેમ એની ધમકી દીધી હોય હું ખાવા નહીં દઉં. અરે તમારું કઈ હાલે? તારા મામાનું હાલતું નથી. બે અરે બાનું હાલે, તમારું થોડું હાલે. હજી બાનું હાલે. હા? આને આખવું છે, આને આખવા દઈએ અમે. રસોઈ કરાવીએ જો અમે બેઠા ની રસોઈ કરે તાર મામા એમ હોય ને. ઈ તો આ એકથી ભૂલતું હોય. ના રે ના, બધા વિડીયોમાં જોશે રોજ કરે છે આ. ઈ તો નવીન બનાવવાનું હોય ને એટલે અને આવડે નહીં ને તો આપણે બનાવી નાખ્યું દહીં એને આવડતું તો નથી જો ભાત બફાઈ ગયા છે, દાળ બફાઈ ગઈ છે. હવે દાલ ફ્રાય નો વઘાર કરવાનો છે. અને જો અહીંયા બધી કામ તો જો બધી રસોઈ બની ગઈ છે. દાલ ફ્રાય પછી ગુવારનું શાક થેપલા બધું બની ગયું છે. હવે આપણે ઓનલી જમવાનું છે. તો જમવા બેસી જાય બધા. કેમ જમી લેવું ને હવે? હાલો જમવા બેસી જાય બધાય. જમીને ફ્રી થઈને પછી સુઈ જાશું. ચાલો તમને મારા વિડીયો કેવા લાગે છે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા જઈએ છીએ. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.